મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ખેડૂતો દ્વારા નવીન બાયપાસ રોડની જમીન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ખેડૂતો દ્વારા નવીન બાયપાસ રોડની જમીન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। લુણાવાડાના 12 ગામના ખેડૂતો દ્વારા બાયપાસ રોડની મંજૂરી મળતા તેઓની જમીનનો ભાવ ન મળતા ખેડૂતો લાલઘૂમ। ખેડૂતોની વેદના ભાજીના ભાવે જમીન જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાતા સરકાર પાસે એક જ માંગ હાલ જંત્રી પ્રમાણે ગણતરી કરી જમીનની રકમ ચૂકવવામાં આવે। ખેડૂતો દ્વારા યોગ્ય વળતર અને ઓવરબ્રિજની માંગ ઉઠવા પામી છે। જો માંગણી સંતોષાય નહીં તો આંદોલનની તૈયારી બતાવી અને મોરબી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈ નવાઈની વાત નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે। ઘણા ખેડૂતો એવા છે કે જો આ બાયપાસમાં જમીન જાય તો પોતાના પરિવારનું ભરણ પોષણ પણ કઈ રીતના કરી શકે અને ખેડૂત તરીકેનું નામ પણ ભૂસાઈ જાય તો કોઈ નવાઈ નહીં। આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, શું કહેશો? લુણાવાડા મોડાસા રોડને જોડતો બાયપાસ રોડ માટે જમીન જે જાય છે અને જમીનનું યોગ્ય વળતર ન મળે એના માટે રજૂઆત કરવા માટે કે અમને બજાર કિંમત કરતો 4 ગણા ભાવ ઊંચા ભાવ મળે અને એ વળતર મળે તો જ અમે જમીન આપવા માટે સહમતિ દર્શાવીએ છીએ। આશરે કેટલા લોકોની જમીન જતી હશે અને કેટલા હેક્ટર જતી હશે? અંદાજે 135 થી 150 એકર જમીન જાય છે અને 272 જેટલા ખાતેદારો છે। શું માંગણી છે આપની? અમને બજાર કિંમતથી 4 ગણા ભાવ ઊંચા મળે તો જ અમે સરકારના જાહેરાતમાં અમે આપવા માગીએ છીએ, નહીં તો અમે સદર કામગીરી અટકે એ માટેનું અમે આંદોલન કરવા માટે પણ એમ કે તૈયાર છીએ કે જે મોડાસા ગોધરા બાયપાસ હાઈવેની મંજૂરી આપી છે અને જેમાં અમારી જમીનો જાય છે। અમે 211 ખાતેદારો ખેડૂતો છીએ। એમાં કંઈક નાના ખેડૂત બી છે, 10 ગુંઠાવાળા, 20 ગુંઠાવાળા। એમાં 20 ગુંઠામાં તો 5 ભાઈ હોય, 5 ભાઈમાંથી એમાં 5 ગુંઠા તો ભાગ જમીન આવતી હોય, એ જતી રહે તમે ખેડૂત ખાતેદાર રહેવાનો નથી તો અમારી પાટલી પ્રજા કઈ જેવી છે? બરાબર, અમારા ખેડૂત ખાતેદારમાંથી નામ નીકળી જશે અને સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે તો છતાં અમારું સાંભળતા નથી, કોઈ એનો કોઈ જવાબ નથી મળતો। મહેસૂલ વિભાગમાં જમીન સંપાદનમાં બી કર્યું છે અમે, બસ આ લોકો એમના ભાવે જે જંત્રીના 2011ના પરિપત્રના હિસાબે એમના ભાવ રજૂ કરે છે। અમે મહેસૂલ વિભાગમાં પૂછીએ છીએ તો આ લોકો અમને કોઈ હરખો પરિપત્ર મળતો નહીં। આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આનો આગામી દિવસોમાં માંગણી નહીં સંતોષાય શું કાર્યવાહી? આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારાય તો મોરબી જેવી સ્થિતિ થતાં વાર નહીં લાગે અને એના અમે બધા 11 ગામના વડીલો ભાઈઓને બધા નાના મોટા મળીને એનું કંઈ બી નિરાકરણ ને આંદોલન કરવાની ચીમકી પણ આંદોલન કરવું પડે તો આંદોલન બી કરીશું, ધરણા કરવો પડે ધરણા પર કરીશું, ભૂખ હડતાલ પર જવું પડે તો ભૂખ હડતાલ પર કરીશું। કેમ કે અમારી જોડે જમીન બચતી જ નથી તો અમારે ખાવા પીવા માટે કંઈક તો જોઈશું। અમે તો અત્યારે ચલો પણ અમારી પાટલી પ્રજાનું તો વિચારું કે અમારે સરકાર આના ઉપર ધ્યાન આપે।